જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે આપણે 13મા અધ્યાયનો પાઠ કરવાના છીએ. પ્રારંભ કરતા ઋષિમુનિઓ કહે છે, સૂત સૂત મહાભાગ વદનો વદતામ વર, દૃઢધન્વા કથમ પ્રાપ પુરુષોત્તમ સેવનાથ. શૌનકાદિ ઋષિઓ કહે છે કે હે મહાભાગ્યશાળી તેવા સૂત, હે વક્તાઓમાં શ્રેષ્ઠ તેવા સૂત, પુરુષોત્તમ માસના સેવનથી દૃઢધનવા રાજા ઉત્તમ રાજ્યને, પુત્ર પૌત્રાદિને, પતિવ્રતા સ્ત્રીને અને છેવટે યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યા હતા તે અમને કહો. અમે તમારા મુખ કમળથી વારંવાર શ્રેષ્ઠ કથાઓને સાંભળીએ છીએ, છતાં પણ જેવી રીતે અમૃત પીતા તૃપ્તિ થાય નહીં, તેમ અમને તૃપ્તિ થતી જ નથી. શૃણવતામ તે મુખાંભોજાત કથા સારમ મુહુર્મુહુ અલમ બુદ્ધિર્નસ્તાત યથા પીયુષ પાનત. આથી એ પુરાતન ઇતિહાસ તમે અમને વિસ્તારથી કહો. અમારા ભાગ્યના બળથી જ વિધાતાએ અમને તમારા દર્શન કરાવ્યા છે. સૂત પુરાણી કહે છે, હે બ્રાહ્મણો, સનાતન મુનિ શ્રી નારાયણે એ પુરાતન ઇતિહાસ નારદજીને જે પ્રમાણે કહ્યો હતો એ પ્રમાણે હું કહું છું, આપ સૌ શ્રવણ કરો. હે મુનિઓ, રાજા દૃઢધનવાનું ચરિત્ર પાપોનો નાશ કરનારું છે. તેથી ગુરુના મુખથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું, આપ સાંભળો. શ્રી નારાયણ કહે છે, હે મુનિરાજ નારદ, દૃઢધનવાની પુરાતન કથા હું કહું છું, સાંભળો. એ સુંદર કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે. હય હય દેશનું રક્ષણ કરનાર શ્રીમાન ચિત્રધર્મા નામનો પ્રખ્યાત રાજા હતો. સાચો પરાક્રમી હતો, બુદ્ધિમાન હતો. એનો દીકરો પણ અતિ તેજસ્વી હતો. તે દૃઢધનવા નામે પ્રખ્યાત થયો હતો. એ સર્વ ગુણોથી યુક્ત હતો, સત્યવાણીવાળો, ધાર્મિક તથા પવિત્ર હતો. તેની આંખો કાન સુધીની વિશાળ હતી, છાતી પહોળી અને ભુજાઓ લાંબી હતી. એ મહાતેજસ્વી હોઈને ગુણોના સમુદાય સાથે જ વધીને મોટો થયો હતો. જેમ એનું શરીર અને એની ઉંમર વધી એ પ્રમાણે એના ગુણો પણ વધ્યા હતા. અંગો સહિત ચારે વેદોને તે હર્ષથી ભણ્યો હતો. તે જાણે પૂર્વજન્મમાં જ પહેલેથી જ ભણી રાખ્યા હોય એ પ્રમાણે માત્ર એક જ વખતે વેદોને ભણાવતાની સાથે તેને સ્પષ્ટપણે આવડી ગયા હતા. એ બુદ્ધિમાને ગુરુદેવને દક્ષિણા દઈને વિધિ પ્રમાણે તેનું પૂજન કર્યું હતું અને એ પછી ગુરુદેવની રજા લઈને પિતાના નગરમાં તે ગયો હતો. ત્યાં પોતાના નગરવાસી લોકોના નેત્રોને તેણે પોતાના દર્શનથી આનંદ ઉપજાવ્યો હતો અને ચિત્રધર્મા એ પણ પોતાના પુત્રને જોઈને પરમ હર્ષ પ્રાપ્ત કરી ગયો હતો. એ પછી તો પોતાનો એ દીકરો યુવાન, સર્વધર્મને જાણનાર અને પ્રજાઓનું પાલન કરવા માટે થઈને સમર્થ છે એમ જાણીને ચિત્રધર્માએ મનમાં નક્કી કર્યું કે હવે આ અસાર સંસારમાં મારે શું કામ છે. હું તો હવે 2 ભુજાઓવાળા, મુરલીધારી, પ્રસન્ન મુખવાળા, શાંત અને ભક્તોને અભય આપનારા શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના જ કરું. કારણ કે ધ્રુવ, અંબરીશ, શરિયાતી, યયાતિ વગેરે રાજાઓ તથા શિબી, રંતિદેવ, શશબિંદુ, ભગીરથ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, ભરત, પૃથુ, ઉત્તાનપાદ, પ્રહલાદ તથા વિભીષણ આ અને બીજા રાજાઓ અને ભગવાનના ભક્તોએ અનેક જાતના ભોગોને પછી છેલ્લે છોડી દીધા હતા અને આ નાશવાન શરીરથી પુરુષોત્તમ ભગવાનનું આરાધન કરીને તેઓ ધ્રુવપદને એટલે કે મોક્ષને પામી ગયા છે. માટે મારે પણ સ્ત્રી, ઘર, પુત્ર વગેરેનો આ સ્નેહમય પાશ એ કાપી નાખવો જોઈએ અને જંગલમાં જઈને શ્રી હરિનું ભજન કરવું જોઈએ, સેવન કરવું જોઈએ. આવો મનમાં નિશ્ચય કરીને તે સમર્થ દૃઢધનવાને રાજ્યનો કારભાર સોંપી દે છે અને એ પછીથી તરત જ વૈરાગ્ય પ્રાપ્ત કરીને પુલહ ઋષિના આશ્રમમાં જતા રહે છે. ત્યાં જઈને તેણે મનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા પૂર્વક નિરંતર સર્વ કામનાઓથી નિસ્પૃહ અને નિરાહાર રહીને તપશ્ચર્યા કરવા માંડી. કેટલોક કાળ આવી રીતે તપ કર્યું છે ને પછી શ્રી હરિના ધામની અંદર તે જાય છે. ચિત્રધર્મા ભગવાનના ધામમાં ગયા છે અને એમને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે. આ પ્રમાણે દૃઢધનવાએ પણ એ વાતને સાંભળી છે. તેને હર્ષ અને શોક બંને થયા. પછી તે રાજાએ વિદ્વાનોના વચનમાં રહીને પિતાની ઉપરની ભક્તિપૂર્વક તેની મરણ ક્રિયા કરી છે. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરની અંદર રાજ્ય કરવા લાગ્યો છે. એ નગર અત્યંત શોભાયુક્ત છે. એ રાજાને ગુણસુંદરી નામની પત્ની એ વિદર્ભરાજની પુત્રી છે. ઉત્તમશીલવાળી પતિવ્રતા હતી તથા રૂપમાં પૃથ્વી ઉપર અનુપમ હતી. તેણીએ 4 પુત્રોને જન્મ આપ્યો હતો અને તેઓ પણ દિવ્ય રૂપવાળા તથા ઉત્તમ હતા. ઉપરાંત તેણે સર્વ શુભ લક્ષણોવાળી પુત્રીને પણ જન્મ આપ્યો હતો અને દીકરીનું નામ ચારુમતી એવું હતું. 4 પુત્રોના નામ ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન અને ચિત્રકુંડલ એવા હતા.
આ બધાય માનવાળા હતા અને શૂરા હતા. દૃઢધન્વા પણ પોતાના ગુણોથી પ્રખ્યાત થયો હતો. તે શાંત અને જીતેન્દ્રિય હતો, દ્રઢ વ્રતવાળો, રૂપવાળો, ગુણવાન, શૂરો, શ્રીમાન અને સ્વભાવે સુંદર હતો. એટલું જ નહીં પણ વેદો અને વેદોના અંગોને પણ તે જાણતો હતો. બોલવામાં હોશિયાર હતા, ધનુષ વિદ્યામાં કુશળ હતો. અંદરના 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એણે જીત્યા હતા. બહારના સર્વ શત્રુઓનો તો તેણે નાશ જ કરી નાખ્યો હતો. ક્ષમામાં તે પૃથ્વી જેવો હતો, ગંભીરતામાં સમુદ્ર જેવો હતો, સમભાવ રાખવામાં બ્રહ્મદેવ જેવો અને તરત પ્રસન્ન થવામાં તો તે ભગવાન શંકર જેવો હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્ની વ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મનું પાલન કરતો હતો અને બીજા કાર્તવીર્ય એટલે કે સહસ્રાર્જુનની જેમ અતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો. શ્રી નારાયણ કહે છે, એક વખત રાત્રે રાજા દૃઢધન્વા સૂતો હતો અને એ વેળા એને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ એ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયો હશે. કારણ કે આ જન્મની અંદર તો મેં તપ કે દાન કે હોમ હવન વગેરે કંઈ કર્યું નથી. તો મારા ભાગ્યનું આ કારણ હું કોને પૂછું એમ એ વિચાર્યા કરતો હતો. એટલામાં રાત્રિ સમાપ્ત થઈ, બ્રાહ્મ મુહૂર્તનો સમય થયો. એટલે શયનમાંથી ઉઠે છે, વિધિપૂર્વક સ્નાન અને ઉગતા સૂર્યનારાયણની પૂજા કરે છે. ભગવાનના અંશરૂપ દેવો અને ઋષિઓનું તર્પણ કરે છે. બ્રાહ્મણોને નમસ્કાર કરીને દાન આપે છે અને પછી ઘોડા ઉપર સવાર થયો. મૃગયાની અંદર લાગેલા મનવાળો રાજા જંગલમાં જાય છે, અનેક મૃગોને મારે છે. પણ તેવામાં રાજા દૃઢધન્વાએ બાણથી ઘાયલ કરેલો કોઈ મૃગ બાણ લઈને જલ્દી એક વનમાંથી બીજા વનમાં જતો રહ્યો. ત્યારે રાજા પણ એ મૃગના શરીરમાંથી જે માર્ગે લોહી ઝર્યું હતું એ માર્ગે એની પાછળ ગયો, પણ પેલો મૃગ ક્યાંક છુપાઈ ગયો. એટલે રાજા જંગલની અંદર ભમવા લાગ્યો. એને ઘણી તરસ લાગી. એવામાં ત્યાં સમુદ્ર જેવડું મોટું એક સરોવર એના જોવામાં આવ્યું. તરત જ ત્યાં જઈને રાજા પાણી પીએ છે અને પછી એના કાંઠે આવ્યો છે. ત્યાં એક મોટું વડનું ઝાડ જોયું, ગાઢી છાયા, અને એક વડવાઈએ ઘોડો બાંધીને પછી રાજા છે ત્યાં બેઠો છે. એટલામાં તો કોઈ પોપટ ત્યાં ઉડતો ઉડતો આવે છે. ઘણો સુંદર હતો અને મનુષ્યની ભાષા બોલતો હતો, જે રાજાને મોહ પમાડતી હતી. એ પોપટે ત્યાં એકલા બેઠેલા દૃઢધન્વાને સંબોધીને એક ઉત્તમ શ્લોક એ વારંવાર બોલ્યો છે. વિદ્યમાના અતુલ સુખમ આલોક્યાતીવ ભૂતલે ન ચિંતયસી તત્વમ ત્વમ તત્ કથમ પારમેષ્યસી. પૃથ્વી ઉપર તને તો અતિ અતુલ સુખ છે, પણ એ જોઈને તું તત્વનો વિચાર કરતો નથી, તો કેમ પારને કેમ પામીશ? એમ વારંવાર એ શ્લોકથી રાજાની આગળ તે પોપટ બોલવા લાગ્યો. એનું વચન સાંભળીને રાજા ખુશ થયો, પણ મોહ પણ પામ્યો. વિચારવા લાગ્યો કે આ પોપટ એક જ શ્લોકને વારંવાર કેમ બોલે છે. ભરેલા નાળિયેર જેવું એનું વચન અગમ્ય છે, સમજવું મુશ્કેલ છે, પણ પાછું લાગે છે સારથી ભરપૂર પણ છે. આ પોપટ બીજો વ્યાસપુત્ર શુકદેવ તો નહીં હોય? જેમ શુકદેવજી સંસાર સાગરમાં ડૂબતા અને મૂઢ બનેલા શ્રી કૃષ્ણ ભક્ત પરીક્ષિતનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા હતા, એમ આ પોપટ સંસાર સમુદ્રમાં ડૂબતા અને મૂઢ એવા મારો ઉદ્ધાર કરવા માટે તો એને તો નહીં આવ્યો હોય. રાજા આવું વિચારતો હતો. એટલી વારમાં તો રાજાની સેના એ રાજાને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. પેલો પોપટ રાજાને એમ બોધ આપીને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એટલે રાજા પણ પોતાના નગરમાં આવીને પોપટના એ વાક્યનો વિચાર કરવા લાગ્યો. કોઈ બોલાવે તો બોલતો નથી, એની ઊંઘ પણ જતી રહી, ખાતો પણ નથી. પછી એની રાણી એકાંતમાં તેની પાસે આવીને રાજાને પૂછવા લાગી છે. ગુણસુંદરી કહે છે કે ઓ પુરુષ શ્રેષ્ઠ, આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી ગઈ? ઉઠો ઉઠો, ભોગો ભોગવો, અરે કંઈ બોલો તો ખરા. સ્ત્રીએ ખૂબ વિનવણી કરી, તો પણ રાજા કંઈ બોલ્યો નહીં. એ તો દેવતાઓને પણ સમજવું જે મુશ્કેલ હતું એનો વિચાર કર્યા કરતો હતો. એની સ્ત્રી તો ઉપરા ઉપરી નિસાસા નાખવા લાગી. પોતાના પતિના દુઃખથી એને પણ ઘણું દુઃખ થવા લાગ્યું હતું. પોતાના સ્વામીના દુઃખનું ઘણું મોટું કારણ છે કંઈ એવું એને લાગ્યું, પરંતુ કારણ સમજમાં આવ્યું નહીં. રાજા દૃઢધન્વા એમ ચિંતામાં ડૂબી ગયો હતો અને એનો કેટલોક કાળ એમને એમ જ વીતી ગયો. છતાં એ સંદેહરૂપ સમુદ્રમાંથી એને બહાર કાઢે એવું કોઈ કારણ એના જોવામાં આવ્યું નથી. નારદજી કહે છે, રાજા દૃઢધન્વા એમ વનમાં બનેલા બનાવની ચિંતામાં પડ્યો હતો. પછી તેનું શું થયું હતું એ કહો. હે નારાયણ મુનિ, વૈષ્ણવોનું ચરિત્ર તો એ નિર્મલ હોય છે અને એને થોડું પણ સાંભળવામાં આવે તો પણ એ પાપોનો અવશ્ય વિનાશ કરે છે. આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણ વિશે પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ તથા નારદના સંવાદમાં દૃઢધન્વાનો મનઃખેદ નામનો અધ્યાય 13મો અહીંયા પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.